હેલો મિત્રો, તો સ્વાગત છે આ મારી સંસ્કૃતિની સુગંધ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું નવરાત્રિ અને ગરબાની પરંપરા. ગુજરાતમાં નવરાત્રિ અને ગરબા રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. નવરાત્રિનો અર્થ નવરાત થાય છે અને આ તહેવાર માં દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના માટે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન લોકો ઉપવાસ રાખે છે અને માતાજીની પૂજા કરે છે અને રાત્રે ગરબા તથા દાંડિયા રાસ કરીને ભક્તિ અને આનંદ વ્યક્ત કરે છે. ગુજરાતમાં નવરાત્રિને વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ પણ માનવામાં આવે છે. આ તહેવાર સમાજમાં ભક્તિભાવ, એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવે છે. ગરબા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે જે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે. ગરબા શબ્દ ગર્ભ પરથી આવ્યો છે જે જીવન અને શક્તિનું પ્રતીક છે. ગરબા દરમિયાન મધ્યમાં દીવો અથવા માતાજીની મૂર્તિ રાખવામાં આવે છે અને લોકો તેની આસપાસ ગોળ ફરતા નૃત્ય કરે છે. આ નૃત્ય માં શક્તિ પ્રત્યે શ્રદ્ધા, જીવન ચક્ર અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ગરબા સાથે તાલબદ્ધ તાળી, સંગીત અને પરંપરાગત ગીતોનો સુંદર સમન્વય જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે. મહિલાઓ ચણિયા ચોળી અને પુરુષો કેડિયું, ધોતી અથવા કુર્તા પહેરે છે જેમાં કાઠિયાવાડી કઢાઈ અને આભલા કામ જેવી સુંદર હસ્તકલા જોવા મળે છે. રંગબેરંગી વસ્ત્રો, સંગીત અને નૃત્યના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની જાય છે. નવરાત્રિ અને ગરબાની પરંપરા માત્ર તહેવારો સુધી સીમિત નથી, પરંતુ તે ગુજરાતની ઓળખ, લોક સંસ્કૃતિ અને સામાજિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પરંપરા લોકોમાં એકતા, આનંદ, ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જાળવી રાખે છે અને પેઢી દર પેઢી આગળ વધતી રહે છે.